નમસ્કાર, જય માતાજી ખેડૂત મિત્રો. ગુજરાતી ખબર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. રોજ નવા સમાચાર જોવા માટે ગુજરાત ખબર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. સૌના પહેલા સમાચાર. અંબાલાલ પટેલની નવી આગાહી. પીએમ કિસાન યોજનામાં ડબલ પૈસા, 2 લાખ સુધીના દેવા માફ. રેશન કાર્ડ ધારકો માટે ખુશ ખબર. દર મહિને 3000 રૂપિયા વિદ્યાર્થીઓને. ખેડૂતોને ઘરે બેઠા બેઠા લોન. આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. કૃષિમંત્રીની સૌથી મોટી ભેટ. ખેડૂતોના વીજ બિલ માફ. ડ્રોન ખરીદવા 75% સબસિડી. પીવા અને સિંચાઈ માટે મળશે પાણી. અંબાલાલ પટેલની નવી આગાહી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા નવી આગાહી કરવામાં આવી છે કે જેમ આગામી 48 કલાક ખેડૂતો માટે ચિંતાજનક રહેશે. તેમાં જાણીએ તો રાજ્યમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. ભારે પવનથી ખેતરોમાં ઊભો પાક બેન્ડ થવાની શક્યતા છે. ત્યાંથી વધુ આંબા ઉપર અસર થવાની શક્યતા છે. તેમજ આજે ગુજરાતમાં 15 થી 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. તેમજ આવતીકાલે 42 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે, જેની કચ્છમાં વધુ અસર વર્તાશે. તેમજ બનાસકાંઠા, મહેસાણા અને પાટણમાં વરસાદની શક્યતા છે. તેમજ આવતીકાલે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે. પીએમ કિસાન યોજનામાં ડબલ પૈસા. પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 2000 રૂપિયાનો 16મો હપ્તો 28/2/2024ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. તે પછી પીએમ કિસાન યોજના હેઠળ આવેલ દરેક હપ્તા 4 મહિનાના અંતરાલ સાથે ચૂકવવામાં આવશે. જે ખૂબ જ 16મો હપ્તો 28 ફેબ્રુઆરી 2023ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા પ્રાપ્ત અહેવાલ મુજબ લાખો ખેડૂતો પીએમ કિસાન યોજના હેઠળ બહાર પાડવામાં આવેલા 16મા હપ્તાની રકમ મેળવવાથી વંચિત રહ્યા છે. 2 લાખ સુધીના દેવા માફ. એક માહિતી અનુસાર ગુજરાતમાં કુલ 53,20,626 ખેડૂતો માટે આ યાદીમાં નોંધાયેલા છે. તેમાંથી 37,28,639 ખેડૂતોએ 2022-23ના વર્ષ દરમિયાન 31મી જાન્યુઆરી 2023ની સ્થિતિ સુધી, એટલે કે માત્ર 10 મહિનામાં કૃષિ માટે 98,285 કરોડની લોન લીધી છે. ભલે દરેક ખેડૂતોએ વધતા ઓછા પ્રમાણમાં લીધી હોય, પરંતુ એનો સીધો અર્થ એ થાય છે કે ગુજરાતના દરેક ખેડૂતને માટે 2,63,595 રૂપિયાનું દેવું છે. રેશન કાર્ડ ધારકો માટે ખુશ ખબર. જો તમે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાઓ લઈ રહ્યા હોય તો હવે તમને 35 કિલો મફત અનાજ મળશે. મોદી સરકારે નવા વર્ષમાં આ મોટો નિર્ણય લીધો હતો અને તે માટે તમામ રાજ્યોને દિશા નિર્દેશ પણ આપી દેવાયા છે. 1 માર્ચથી 4 અંદાજે 80 કરોડથી વધુ લોકોને મફત અનાજની સુવિધા મળશે. આમાં મહત્ત્વની વાત તો એ છે કે આખું વર્ષ ફ્રી અનાજનો ફાયદો મળશે. તેમણે જણાવી દઈએ કે કોને મહિને 35 કિલો ફ્રીમાં અનાજ મળશે. વિદ્યાર્થીઓને દર મહિને 3000 રૂપિયા. જો તમે 12 છો તો સરકાર આપશે તમને રૂપિયા 3000ની સહાય. આ યોજનાનો લાભ લેવા માટે વિડીયોની અંત સુધી જોતા રહેજો અને તમારા મિત્રોમાં શેર કરવાનું ભૂલતા નહીં. રોજગાર સંગમ સહાય યોજના અંતર્ગત દરેક વિદ્યાર્થી અને પુરુષ અને સ્ત્રી બંનેને દર મહિને 3000 રૂપિયાની સહાય આપવામાં આવશે. જ્યારે આ સહાય યોજનાનો લાભ લેવા માટે તમારી વાર્ષિક આવક 4 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ. તમારા ઘરમાં કોઈને સરકારી નોકરી ન હોવી જોઈએ અને જો તમે 12 પાસ હોવા જોઈએ. અને આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. ખેડૂતોને ઘરે બેઠા બેઠા લોન. ખેડૂતોને મહત્તમ આર્થિક લાભ મળે અને આર્થિક નીતિઓનો લાભ મળે તે માટે કેન્દ્ર સરકારે તે દિશામાં કામ કરી રહી છે. હવે ખેડૂતોને મોબાઈલ એપ્સ દ્વારા થોડી પ્રક્રિયા કર્યા બાદ ખેતરમાં બેસીને લોન મળશે. ગાંધીનગરમાં ચાલી રહેલી G20 મિટિંગમાં RBI તેના ખાસ પાયલોટ પ્રોજેક્ટનું પ્રદર્શન કર્યું છે. હવે ખેડૂત લોન લેવા માટે બેંકમાં જવાની જરૂર નહીં પડે, પરંતુ તેને એપ દ્વારા જ લોન મળશે. હાલમાં કેટલાક રાજ્યોમાં આ પાયલોટ પ્રોજેક્ટ હેઠળ કામ ચાલુ રહી છે, પરંતુ ટૂંક સમયમાં આ યોજના સમગ્ર ભારતમાં લાગુ કરવામાં આવશે. આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. ભાવનગર જિલ્લામાં આવેલું મહુવા માર્કેટ સૌથી વિશ્વસનીય સ્તર બન્યું છે. તારીખ 1 માર્ચના રોજ મહુવા માર્કેટ યાર્ડ ખાતે વિવિધ જણસીની આવક નોંધાઈ હતી. મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીના 86,557 કટ્ટાની આવક થઈ અને સફેદ ડુંગળીના ભાવ 206 રૂપિયાથી લઈને 286 રૂપિયા સુધીના બોલાયા. માર્કેટિંગ યાર્ડમાં આજે લાલ ડુંગળી 68,000 ગુણીની આવક નોંધાઈ હતી, જેના પ્રતિ એક મણના નીચા ભાવ 100 રૂપિયા અને ઊંચા ભાવ 349 રૂપિયા સુધીના નોંધાયા.
આ સિવાય મહુવા માર્કેટ યાર્ડમાં ચણાની હરાજી કરવામાં આવી, જેના એક મણના નીચા ભાવ 1009 રૂપિયા અને ઊંચા ભાવો 1114 રૂપિયા રહ્યા. કૃષિ મંત્રીની સૌથી મોટી ભેટ. ઘાસચારાની અછત અને બગાડ અટકાવવા ચાપ કટર સહાય યોજના અમલમાં આવી છે. તેની જાહેરાત કૃષિ મંત્રી રાઘવજી પટેલભાઈએ કરી છે. યોજના હેઠળ ઓછામાં ઓછા 5 પશુઓ ધરાવતા પશુપાલકોને 18,000 સુધીની સહાય ચૂકવવામાં આવશે. મંત્રીએ આર્થિક સહાય અંગેની આ યોજનાઓ સ્પષ્ટ કરવા કહ્યું હતું કે ઘાસચારાને નાના નાના ટુકડા કરીને પશુઓને નિરણ કરવામાં આવે છે તો ઘાસનો બગાડ અટકાવી શકાય છે. મંત્રીએ યોજનાના સહાય ધોરણો વિશે જણાવ્યું હતું કે ઓછામાં ઓછા 5 પશુઓ ધરાવતા પશુપાલકોને ₹18,000ની સહાય ચૂકવવામાં આવશે. ખેડૂતોના વીજ બિલ માફ. ઉર્જા મંત્રી કનુ દેસાઈએ ગૃહમાં મહત્વની જાણકારી આપી છે, જેમાં ખેડૂતોની ખેતી માટે વીજ કરમાંથી મુક્તિ અપાઈ. ગુજરાતમાં ખેડૂતોની આવક બમણી કરવા ઉદ્દેશ સાથે ખેતી માટે વીજ કર વસૂલવામાં આવતો નથી, તેમને મુક્તિ આપવામાં આવી છે. અગાઉ ગ્રામીણ વિસ્તારમાં વીજ દર વર્ષ 2007માં 10% હતો અને 2012માં ઘટાડીને 7.5% કરવામાં આવ્યો, જેમાં પણ 250 યુનિટ સુધી કોઈ વીજ કરનો વસૂલ કરવામાં આવતો નથી. ઉર્જા મંત્રીએ જણાવ્યું કે રાજ્યના ખેડૂતોને વીજ બિલના ફિક્સ ચાર્જમાં રાહત આપવા માટે સરકારે મીટર આધારિત વીજ બિલ ભરતા ખેડૂતોને વીજ બિલ ફિક્સ ચાર્જમાં રાહત આપવાનો ખેડૂત હિતલક્ષી નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. સરકાર તરફથી ડ્રોન ખરીદવા માટે 75% સબસિડી. કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોને એગ્રીકલ્ચર ડ્રોન ટેકનોલોજી અપનાવવા માટે પ્રોત્સાહન ભાગરૂપે 75% સુધીની સબસિડી આપી રહી છે. ખેડૂતો ઉપરાંત કૃષિ તાલીમ સંસ્થાઓ, કૃષિ યુનિવર્સિટી, કૃષિ ઉત્પાદક સંસ્થાઓ, કૃષિ સ્થાનક યુવાનો, SC કેટેગરી અને મહિલા ખેડૂતો તેનો લાભ લઈ શકે છે. કૃષિ તાલીમ સંસ્થાઓ અને કૃષિ યુનિવર્સિટીને ડ્રોનની ખરીદી પર 100% અથવા 10 લાખ સુધીની ગ્રાન્ટ મળશે. પીવા અને સિંચાઈ માટે મળશે પાણી. રવિ પાકને લઈ રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. આ નિર્ણય મુજબ ઉત્તર ગુજરાતને સુજલામ સુફલામ યોજના અન્વયે અને સૌરાષ્ટ્રને સૌની યોજના થકી પીવા માટે તેમજ સિંચાઈ માટે પાણી આગામી 15 માર્ચ 2024 સુધી આપવામાં આવશે. સિંચાઈ માટે 26,137 MCFT અને પીવાના ઉપયોગ માટે 4,565 MCFT મળીને કુલ 30,861 15 માર્ચ સુધી પૂરું પાડવામાં આવશે. આ નિર્ણયને લઈને પગલે હવે રવિ પાક લેતા ખેડૂતોને ફાયદો થશે. જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો.